નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળ એની અંદર જે પ્રકરણ નંબર 6 ખડકો, ખનિજો અને જમીન એનો સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ ઉપર ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। તો એની અંદર પ્રશ્ન નંબર 1, ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? તો એનો જવાબ છે બી, આગ્નેય। એના પછી પ્રશ્ન નંબર 2, આરસપહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? તો એનો જવાબ છે સી, રૂપાંતરિત। એના પછી પ્રશ્ન નંબર 3, સૌથી નરમ ખનિજ કઈ છે? તો એનો જવાબ છે ડી, ટાલ્ક। એના પછી પ્રશ્ન નંબર 4, કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે? તો એનો જવાબ છે બી, સૌસ્થાનીય। એના પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો। તો એની અંદર પ્રશ્ન નંબર 1, મેગ્મા કોને કહે છે? તો એનો જવાબ છે જમીન સપાટીના નબળી સ્તર રચના વાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઊંચું થતાં પેટાળની ગરમીને કારણે એ ખડક પદાર્થો પ્રવાહી ભૂરસમાં ફેરવાય છે, તેને મેગ્મા કહે છે। એના પછી પ્રશ્ન નંબર 2, મધ્યમ આગ્નેય ખડકનું દ્રષ્ટાંત આપો। તો એનો જવાબ છે સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ વગેરે મધ્યમ આગ્નેય ખડકના દ્રષ્ટાંત છે। એના પછી પ્રશ્ન નંબર 3, કયા જીવો ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? તો એનો જવાબ છે પરવાળાના સૂક્ષ્મ જંતુઓ ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે। એના પછી પ્રશ્ન નંબર 4, ખનિજના મુખ્ય પ્રકારો જણાવો। તો એનો જવાબ છે ખનિજના મુખ્ય 2 પ્રકાર છે, એક ધાત્વિય ખનિજ અને બીજો અધાત્વિય ખનિજ। એના પછી પ્રશ્ન નંબર 5, સૌસ્થાનીય જમીન એટલે શું? તો એનો જવાબ છે તળખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સૌસ્થાનીય જમીન કહે છે। એના પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો। તો એની અંદર પ્રશ્ન નંબર 1, ખડકોના કેટલા પ્રકાર પડે છે? કયા કયા? તો એનો જવાબ છે ખડકોના 3 પ્રકાર પડે છે, એક આગ્નેય ખડક, બીજો પ્રસ્તર ખડકો અને બીજો રૂપાંતરિત ખડકો। એના પછી પ્રશ્ન નંબર 2, આગ્નેય ખડકોના પેટા વિભાગો જણાવો। તો એનો જવાબ છે આગ્નેય શબ્દનો અર્થ અગ્નિથી બનેલા એમ થાય છે। સૌ પ્રથમ આ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તેમને પ્રાથમિક ખડકો પણ કહે છે। પૃથ્વીનો પેટાળ ગરમ હોવાથી તેનો લાલચોળ તત્વ મેગ્મા વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો કહેવામાં આવે છે। આગ્નેય ખડકોના પેટા વિભાગો આ પ્રમાણે છે, એક આંતરિક આગ્નેય ખડકો, બીજો અંતસ્થી અને એનો જ ભાગ છે આ બીજો મધ્યમ તથા એનો બાહ્ય આગ્નેય ખડકો, જ્વાળામુખી ખડકો વગેરે એના પ્રકાર છે। એના પછી પ્રશ્ન નંબર 3, સેન્દ્રિય ખડક એટલે શું? તો એનો જવાબ છે કાંપની સાથે જીવાવશેષો તથા વનસ્પતિના અવશેષો દટાઈ જાય છે ત્યારે કાળક્રમે તેમાંથી જે ખડકો
તૈયાર થાય છે તેવા ખડકોને સેન્દ્રિય ખડકો કહે છે. આ પ્રકારના ખડકોમાં ચૂનાનું તથા કાર્બનનું પ્રમાણ વધારે હોય છે. એના પછી પ્રશ્ન નંબર 4. જમીનની સ્તરરચનાના વિભાગો કયા કયા છે? તો એનો જવાબ છે જમીનની કણ રચના જમીનના કારણોની ગોઠવણી અને તેમના રંગ વગેરે લક્ષણોના આધારે જમીનની સ્તરરચનાના વિભાગો નીચે પ્રમાણે છે. તો ચાલો જોઈએ. એ સ્તર જૈવિક દ્રવ્યોનો બનેલો માટીનો પ્રથમ સ્તર. બીજો બી સ્તર ઉપસ્તર રેતી અને માટી. સી સ્તર અપક્ષયિત સ્તર. ડી સ્તર તડખડકો. એના પછી પ્રશ્ન નંબર 5. જમીનના મુખ્ય પ્રકારો જણાવો. તો એનો જવાબ છે જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના મુખ્ય 2 વિભાગો પડે છે. તો ચાલો એ પહેલા વિભાગો જોઈ લઈએ. પહેલો સ્વસ્થાનીય જમીન અને બીજો સ્થળાંતરિત જમીન. તો સ્વસ્થાનીય જમીન તડખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાને ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે સ્વસ્થાની જમીન આ એક વાક્યમાં પણ પૂછી શકે છે અને આ પણ કદાચ પૂછી શકે. સ્થળાંતરિત જમીન આ એક વાક્યમાં કે વિકલ્પમાં કે પૂછી શકે. એના પછી પ્રશ્ન છે સ્થળાંતરિત જમીન ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડકો બોજ અને કાંપ વગેરે સ્થળાંતરણ થઈ બીજી જ જગ્યાએ પથરાઈને જે જમીનનું નિર્માણ થાય છે તેને સ્થળાંતરિત જમીન કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પાણીના તણાવથી જમીન એક જગ્યાએથી દૂસરી જગ્યાએ તણાઈ જાય છે અને ત્યાં પથરાઈ જાય છે. ખાડા ખોબચી હોય ત્યાં આગળ પથરાઈને સારી જમીન બની જાય છે, તેને સ્થળાંતરિત જમીન કહે છે. એના પછી પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો એની અંદર પ્રશ્ન નંબર 1. ખડક એટલે શું? તેના મુખ્ય પ્રકારો સમજાવો. તો પહેલાં એનો જવાબ જોઈએ. એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોનો સંગઠિત જથ્થો એટલે ખડક. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક વાક્યમાં પૂછી શકે છે. મૃદાવરણ નક્કર પદાર્થોનો બનેલો છે જેને ખડક કહે છે. ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રાથમિક પ્રકારો પડે છે જે નીચે પ્રમાણે છે. 1. આગ્નેય ખડકો. આગ્નેય શબ્દનો અર્થ અગ્નિથી બનેલા એમ થાય છે. પૃથ્વીનો પેટાળ ગરમ હોવાથી તેનો લાલચોળ તત્વ મેઘમાં વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ આ પ્રકારના ખડકોની રચના થઈ હતી, તેથી તેમને પ્રાથમિક ખડકો પણ કહે છે. આ પ્રકારના ખડકોના મુખ્ય 2 પેટા પ્રકાર પડે છે. 1. આંતરિક આગ્નેય ખડક અને બીજો બાહ્ય આગ્નેય ખડક. બીજો પ્રકાર છે પ્રસ્તર ખડકો. અપક્ષરણ, વિદારણ અને ઘસારણના બળોના કારણે આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનો જળમાં નિક્ષેપ પણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. આમ એક સ્તર પર બીજું સ્તર રચાય છે. કાળક્રમે તેમાંથી સ્તરરચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે. પ્રસ્તર ખડકોની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો તથા સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. આ પદાર્થો પ્રમાણે આ ખડકોના 3 પેટા વિભાગો પડે છે. 1. ખડક પદાર્થ નિર્મિત. બીજો રાસાયણિક પદાર્થ નિર્મિત અને ત્રીજો સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. એના પછી છે રૂપાંતરિત ખડક.
રૂપાંતરિત ખડકો આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. ખડકોનું સ્વરૂપ બે રીતે બદલાય છે: ભૌતિક રૂપાંતરણ અને રાસાયણિક રૂપાંતરણ. મૂળ ખડકોના આકાર અને ખનિજ દ્રવ્યનું સ્વરૂપ બદલાઈ આ ખડકોમાં નવા સ્ફટિકોનું નિર્માણ થાય છે. સંસ્પર્શિત રૂપાંતરણ પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ આવા ખડકોનું રૂપાંતરણ થાય છે. પ્રાદેશિક રૂપાંતરણ તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. આરસ પહાણ અને ક્વાર્ટઝાઇટ તેના દ્રષ્ટાંત છે. એના પછી પ્રશ્ન નંબર 2. ખનિજની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો. તો એનો જવાબ છે: જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક વાક્યમાં પૂછી શકે. ખનિજના લક્ષણો નીચે પ્રમાણે છે. તેના લક્ષણો જોઈએ. 1. સ્ફટિકમય બંધારણ, ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે ખનિજના મૂળભૂત લક્ષણો છે. બીજું લક્ષણ, દરેક ખનિજને પોતાનું ભારેપણું છે. ત્રીજું છે, દરેક ખનિજને પોતાની નક્કરતા હોય છે. ખનિજની નક્કરતા માટે 1 થી 10 સુધીના ક્રમાંક આપવામાં આવ્યા છે. જેમ કે ટાલ્ક ખનિજનો ક્રમાંક 1 અને હીરો 10 ક્રમાંક ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બને પૂછી શકે એક વાક્યમાં કે વિકલ્પવાળામાં. ટાલ્ક ખનિજ ક્રમાંકમાં કયો નંબર છે? તો 1 છે. અને હીરો તો 10 ક્રમાંકમાં પૂછી શકે કે હીરો કયા નંબરમાં છે? તો 10. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખજો, આ વારંવાર પૂછાય છે, કદાચ પૂછી શકે આ પણ આ વખતે. દરેક ખનિજની ચમક અલગ અલગ હોય છે. પ્રત્યેક ખનિજની સપાટી સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે. તેના આધારે ખનિજની ચમક નક્કી થાય છે. પ્રત્યેક ખનિજને પોતાનો રંગ છે. ખનિજમાં રહેતી અશુદ્ધિઓના પ્રમાણે આધારે તેમના રંગ ઘેરા અથવા ઝાંખા બને છે. ખનિજના 2 પ્રકાર છે, એક ધાત્વિય ખનિજ અને બીજું અધાત્વિય ખનિજ. લોખંડ, તાંબુ, સોનું વગેરે ધાત્વિય ખનિજ છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ કદાચ એક વાક્યમાં પૂછી શકે કે ધાત્વિય ખનિજો કયા કયા છે? તો લોખંડ, તાંબુ, સોનું વગેરે. એના પછી પ્રશ્ન છે, પોટાશ, સલ્ફર, નાઇટ્રેટ અને ફ્લોરસ્પાર અને અધાત્વિય ખનિજ છે. તો આ પણ કદાચ પૂછી શકે એક વાક્યમાં. અધાત્વિય ખનિજ કયા કયા છે? તો આ આવશે. કોલસો અને ખનિજ તેલ ઈંધણ તરીકે વપરાતા ખનિજો છે. આ પણ કદાચ એક વાક્યમાં પૂછી શકે કે કોલસો અને ખનિજ તેલ ઈંધણ તરીકે વપરાતા ખનિજો છે. કઈ તરીકે વપરાતા ખનિજો? તો ઈંધણ તરીકે વપરાતા ખનિજો છે. એના પછી પ્રશ્ન નંબર 3. જમીન નિર્માણ પ્રક્રિયા સમજાવી તેના મુખ્ય લક્ષણો વિશે સવિસ્તાર નોંધ લખો. તેનો જવાબ જોઈએ. ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ થતાં ખડકોનું ભૂકો બને છે. આ ખડક કણોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી જમીનનું નિર્માણ થાય છે. તો એની આકૃતિ જોઈ લઈએ નીચે. ખનિજ દ્રવ્યો ખડકોનું ખવાણ થવાથી બનતા
ની અસર પરિણામે વનસ્પતિ પ્રાણી અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યો, જમીન સંયોજન, આબોહવા. આ છે શું છે? જમીન નિર્માણ પ્રક્રિયા છે. ચાલો નીચે જોઈએ. જમીનના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે. તો લક્ષણ 1, જમીનના પાતળા સ્તરમાં ખનિજ દ્રવ્યો વનસ્પતિ અને પ્રાણીજ અવશેષો છે. એના પછી બીજું, રંગ અને જમીનનું મહત્વનું લક્ષણ છે. રંગ એ જમીનનું મહત્વનું લક્ષણ છે. ઘેરા રંગની માટીમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. રાતા પીળા કે બદામી રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. અલગ અલગ પ્રકારની જમીનમાં બંધારણમાં રેતી અને માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. જો જમીનમાં રેતી કણોનું કદ મોટું અને માટી કણોનું કદ નાનું હોય તો તે જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય છે. તેમાં ફળદ્રુપતા પણ વધારે હોય છે. એના પછી છે જમીનમાં કણ ગોઠવણીથી જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે. જમીન કણોની વિશિષ્ટ ગોઠવણીથી જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશ મેળવી શકે છે. તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાને ટકી રહે તેવી જમીનને સૌસ્થાનીય જમીન કહે છે. વન પ્રદેશોમાં સૌસ્થાનીય પ્રકાર જમીન હોય છે. વન પ્રદેશોમાં સૌસ્થાનીય પ્રકારની જમીન હોય છે. નદી, હિમનદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડકબોજ અને કાંપ વગેરે સ્થળાંતરણ થઈ બીજી જગ્યાએ પથરાઈને જે જમીનનું નિર્માણ થાય છે તે સ્થળાંતરિત જમીન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે જમીન આપણે ખબર છે કે હવા કે પાણી પોતાની સાથે કોઈ પણ જગ્યાથી રેતી કે જમીનને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડી લઈ જાય છે અને ત્યાં જમીન બને છે તે જમીનને સ્થળાંતરિત જમીન કહે છે. સ્થળાંતરિત જમીનમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ માટી કણોનું વધુ પ્રમાણ હોવાના કારણે આવી જમીન વધુ ફળદ્રુપ હોય છે. ગંગા નદીનું મેદાન આ પ્રકારની જમીનનું બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પ્રકરણ નંબર જે છે એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરી લીધું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રકરણ નંબર 7 એના સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. જય હિન્દ.